ભાવનગરમાંથી જ્યારે કેન્દ્રમાં મિનિસ્ટર પદ હોય અને ભાવનગર સાથે આવડો મોટો અન્યાય થઈ રહ્યો હોય એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા નપાણિયા છે એ સાબિત થાય છે। લાંબા સમયગાળા પછી આવતીકાલે જ્યારે ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે મુંબઈની, તો આપણે જોઈએ તો ભાવનગરથી જે ફ્લાઇટ ચાલુ થવાની છે એનું ભાડું 6500 બતાવે છે અને એ જ ફ્લાઇટ તમે મુંબઈની અમદાવાદ એરપોર્ટથી કરો તો 3200 ભાવ જ બતાવે છે। તો ડબલ ડિફરન્સ। એટલે આ શું સાબિત કરવા માંગે છે કે ભાવનગરમાં પાછું એરપોર્ટ અને ભાવનગરની પાછી ફ્લાઇટ બંધ કરી દેવાની એવું જ આમાં સાબિત થાય છે। કારણ કે લોકોને ઇમરજન્સી કોઈ નાના વેપારી અને મધ્યમ વર્ગના વેપારીને કામ હોય અને મુંબઈ સુધીની સફર કરવી હોય તો આટલું ભાડું કોઈને પોસાય નહીં। એટલે આનો મતલબ શું છે કે એક ખાલી લોકોનો રોષ શાંત પડે ચૂંટણી લક્ષી એટલે ફ્લાઇટ ચાલુ કરી દેવાની અને ચૂંટણી જેવી પૂરી થાય એટલે પાછી ફ્લાઇટ બંધ થઈ જાય, એવું જ આ ષડયંત્ર આમાં ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે। કાર્યવાહી એ જ કરવી જોઈએ કે જે અમદાવાદથી જે ભાડા છે એવા જ ભાડા ઇકોનોમી ભાડા રાખવા પડે 3200-3500 રૂપિયા, તો જ ભાવનગરના લોકોને પોસાય। હવે આ તો તમે ચાલુ કરતા પહેલા જ અત્યારથી જ એવું સાબિત કરો છો કે આપણે બંધ કરી જ દેવાનું છે।